એક જે છે એનો પહેલો દાખલો છે કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ આકારના ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરણના સૂત્રથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે જો પહેલા ક્ષેત્રફળ શોધવા માટે હેરણનું સૂત્ર વાપરીશું અને એના માટે ત્રિકોણ કેવો છે? સમબાજુ અને બાજુની લંબાઈ કેટલી છે? a છે, મતલબ ત્રણેય બાજુ સરખી છે. ઓકે, અહીં હેરણના સૂત્ર માટે એ લખી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર? હા, અહીંયા ત્રણેય બાજુ સરખી છે એટલે a બરાબર પણ a થશે, b બરાબર પણ a અને c બરાબર પણ a થશે. ઓકે, તો અર્ધ પરિમિતિ s બરાબર શું થાય? તો ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2. અહીંયા બાજુ a નું માપ છે a, b નું માપ પણ a છે અને c નું માપ પણ a છે, ભાગ્યા 2 એટલે 3a ભાગ્યા 2 થશે. a એટલે 3a ભાગ્યા 2. તો આ થઈ ગઈ અર્ધ પરિમિતિ. હવે હેરણનું સૂત્ર લગાવીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ છે તો વર્ગમૂળમાં આપણું સૂત્ર શું છે? s into s minus a into s minus 2 into s minus c. અહીંયા આપણે s ની જગ્યાએ પહેલા s ની કિંમત અર્ધ પરિમિતિને શોધી છે 3a ભાગ્યા 2 મૂકીશું આ રીતે. અહીંયા પણ s ની જગ્યાએ 3a ભાગ્યા 2, a એટલે સ્મોલ a છે બાજુની લંબાઈ. ઓકે, અહીંયા પણ s ની જગ્યાએ 3a/2 માઈનસ b ની કિંમત પણ a છે અને અહીંયા પણ 3a/2 માઈનસ a. ઓકે, હવે શું કરીશું? કૌંસની અંદર સાદુરૂપ આપવા માટે અહીંયા પહેલું 3a/2 એમને એમ જ રાખીશું. અહીંયા જો બે લસા લે તો અહીંયા આ જે બગડો છે 3a ના નીચે છે તો 3a એમના એમ, અહીંયા નથી તાની સાથે ગુણો તો 3a 2 ગુણ્યા a એટલે 2a. એ રીતે અહીંયા પણ થશે બધામાં બે લસા લઈએ તો એ 3a ઓછા 2 ગુણ્યા a એટલે 2. ઓકે, અહીંયા પણ 3a - 2a/2. હવે અહીંયા વર્ગમૂળમાં શું કરીશું? આ 3a/2 એમનો એમ, આ 3a માંથી 2a કેન્સલ કરો તો કેટલા વધે? a એટલે a/2. અહીંયા પણ 3a - 2 એટલે a/2 અને અહીંયા પણ a/2. ઓકે, તો હવે જુઓ અહીંયા સાદુરૂપ આપીએ આપણે વર્ગમૂળમાં. ચલો આ 3a છે ને, 3 આ કેટલા છે? 1 2 3 ને 4, a ની 4 ભાગાકારમાં 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે અહીંયા આવું થાય છે જુઓ, હે ને? હા, તો અહીંયા જુઓ 3 અને 16 નો છેદ ઉડતો નથી. અહીંયા આવું મળશે. હવે આગળ તો બરાબર કરીને 3 નું વર્ગમૂળ નીકળીને એટલે 3 એમના એમ, a ની 4 ઘાત છે તેનું વર્ગમૂળ a ની 2 ઘાત થઈ જાય. તો a ની 2 ઘાત અને 16 નીચે છે ને એનું વર્ગમૂળ શું થઈ જાય? 4 થઈ જાય. તો આ થઈ ગયું સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. ઓકે, આટલા સેન્ટીમીટર સ્ક્વેર, હે ને? હવે શું કહે છે બીજી વસ્તુ કે જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. તો એ લખી શકીએ આપણે કે સમબાજુ ત્રિકોણ છે ને, હા, તો અહીંયા a + b + c બરાબર 180 સેન્ટીમીટર છે. હવે a એટલે a, b એટલે પણ a અને c એટલે પણ a. ત્રણેય બાજુ સરખી સમબાજુ ત્રિકોણ માટે એટલે 3a એટલે 3a, 3a બરાબર 180. તો બાજુનું માપ શું થાય? 180 ભાગ્યા 3 કરો એટલે 6 તરી 18 એટલે 60 થશે. એટલે બાજુનું માપ મળી ગયું છે. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે તો આપણે આ સૂત્રની મદદથી પણ શોધી શકીએ ને. આ સમબાજુ ત્રિકોણ અને હેરણના સૂત્રની મદદથી પણ શોધી શકાય. તો જુઓ અહીંયા અર્ધ પરિમિતિ શોધવી હોય તો આખી પરિમિતિ 180 છે તો અડધી પરિમિતિ 180 ભાગ્યા 2 એટલે 90 થઈ જાય. તો ચલો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, હે ને? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે આ સૂત્રની મદદથી પણ શોધી શકો છો.
√3a²/4 અને હેરોનના સૂત્રની મદદથી પણ શોધી શકો છો. હેરોનનું સૂત્ર લગાવવું હોય તો આપણે s × s - a, s - b અને s - c. s એટલે અડધી પરિમિતિ 180/2 એટલે s ની કિંમત 90 છે. તો 90 એ s ની જગ્યાએ 90, a ની કિંમત 60 છે. અહીંયા પણ s એટલે 90, 90 - b એટલે પણ 60 અને c એટલે પણ 60 થશે. તો ત્રણે ત્રણ સરખી બાજુઓ છે. આ 90 એમના એમ રહેશે. આ 90 માંથી 60 કાઢી નાખા તો 30, 90 માંથી 60 જાય તો 30 અને અહીંયા પણ 30 છે. તો અહીંયા કામ કરીશું આપણે. જુઓ 90 એટલે 30 તરી 90 એટલે 3 × 30 કરો તો 90 થાય. અહીંયા 30 જુઓ કેટલી વખત છે? આ 2 વખત હોય તો 12 એક જ વખત લખાય. આ 2 વખત છે તો 12 એક જ વખત અને 3 એક જ વખત છે તો એનું વર્ગમૂળ નીકળે નહીં. 3 તરી 9 એટલે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, આ રીતે સ્વાધ્યાય 12.1 છે એનો બીજો દાખલો છે કે એક ફ્લાયઓવર ત્રિકોણાકાર ફ્લાયઓવર એટલે પુલ છે. આ ટાઈપનો છે. ઓકે, એવું ફ્લાયઓવર એટલે પુલ છે જે નીચેથી પણ સાધન જઈ શકે, ઉપરથી પણ. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. એટલે આ દિવાલો પર જાહેરાત લખવાની છે અને આ દિવાલો છે ત્રિકોણાકાર છે. ઓકે, હે ને? આ રીતે છે ત્રિકોણાકાર લેવાની છે. આ દિવાલોની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર જગ્યાના ₹5000 ભાડું આપે છે. જાહેરાત કમાણી કરી આપે છે. તો એક કંપની તે દિવાલને 3 મહિના માટે ભાડે રાખે છે. બરાબર? તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? તો અહીંયા જો પહેલા આપણે ત્રિકોણાકાર જે એક દિવાલ ભાડે રાખી છે એનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો અહીંયા 3 બાજુ આપી છે. તો a બરાબર 122 મીટર, b બરાબર 22 મીટર અને c બરાબર 120 મીટર. ઓકે, હવે અર્ધ પરિમિતિ શોધી કાઢે પહેલા. તો ત્રણેય બાજુનો સરવાળો a + b + c/2 એટલે a ની કિંમત છે 122, b ની 22 છે અને આની 120 ભાગ્યા 2 કરો. તો જુઓ 0 + 2 + 2 એટલે 4, 2 + 2 એટલે 4 × 2 6, 1 + 1 એટલે 264 ભાગ્યા 2 કરો એટલે 132 મીટર. આ થઈ ગઈ અર્ધ પરિમિતિ. હવે હેરોનના સૂત્રથી કે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ, હે ને? દિવાલનું ક્ષેત્રફળ તો વર્ગમૂળમાં s - a, s - b અને s - c આ સૂત્ર મૂકીએ. ચલો s ની જગ્યાએ આપણે શોધી છે 132. તો 132 અહીંયા 132 - a કેટલો છે? 122. ઓકે, s ની જગ્યાએ 132, b કેટલો છે? 22 અને અહીંયા પણ 132 - c, c ની વેલ્યુ છે 120. તો આ ત્રણેય વસ્તુ મૂકી દીધી. હવે બાદબાકી કરી નાખીએ કે અહીંયા 132 એમનો એમ જ રહેશે. 132 માંથી 122 જાય તો 10, 132 માંથી ઓનલી 22 જાય તો 110. ઓકે, 132 માંથી 120 કાઢી નાખો. 2 માંથી 0 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. ઓકે, 12. હવે આપણે સાદુરૂપ આપીએ. હવે 132 એટલે જુઓ અહીંયા 132 ને આપણે ભાગ પાડી શકીએ. 12 છે ને? હા, તો 12 વડે ભાગ્યા આપણે 132 ને. જો 12 મળતા 12 × 12, 12 × 12, હે ને? અહીંયા જોવા મળે છે. એટલે આ 12 × 11. કેમ? અહીંયા 12 છે તો અહીંયા બીજા 12 × 11 કરો એટલે 132 થાય. આ 10 એમના એમ. હવે જો 110 એટલે 11 × 10 એટલે 110 અને આ 12 એમના એમ. આવું કેમ કર્યું? તો બધી રકમો બે વખત લાવી શકાય છે એટલા માટે મેં આવું કર્યું. એ 12 બે વખત છે તો વર્ગમૂળની બહાર કાઢો તો એક જ વખત લખાય. 11 પણ બે વખત છે તો એક જ વખત અને 10 પણ બે વખત છે તો એક જ વખત. એ 12 × 11 એટલે 132 થાય અને આ એક બિંદુ 10 ને ચડાવો તો આટલા મીટરનો સ્ક્વેર. તો આ પ્રતિ વર્ષ એટલે 12 ₹5000 પ્રતિ મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેરના 12 મહિનાનું ભાડું. 1 મીટર સ્ક્વેર જગ્યાનું 12 માસનું ભાડું કેટલું છે? ₹5000. ઓકે, ધેરફોર આપણે તો શું છે? જગ્યા કેટલી છે? 1320 મીટર સ્ક્વેર. એ લખવાનું માટે 1320 મીટર સ્ક્વેર
જગ્યાનું કેટલા માસ માટે છે? 3 મહિના. 3 માસનું ભાડું કેટલું? તો અહીંયા આવું થાય 1320 ગુણ્યા 3 ગુણ્યા 5000. 1320 ગુણ્યા 3 ગુણ્યા 5000 અને ભાગાકારમાં 1 અને 12. બરાબર? આ ખબર છે. હજુ 4 તરી 12 એટલે 4 3 3 તો ગયા. હવે આ 4 છે અને આની વડે ભાગી કાઢીએ તો કેટલા મળે છે? હજુ આને 1320 ભાગ્યા 4 કર દઉં છેદ ઉડશે. 4 તરી 12 એક વધ્યો 4 તરી 12 એક 0 330 તો 330 ગુણ્યા 4 કરો આ 4 કટ થઈ જશે એટલે 330 વધ્યા. એ 330 ગુણ્યા 5000 તો આ બેનો ગુણાકાર તો 5 તરી 15 વધી આવી 1 5 તરી 15 ને 16. બરાબર? હવે આ એક બિંદુ ને આ બીજા 3 એટલે 4 બિંદુ. તો આ રીતે આટલા રૂપિયા ભાડું થશે. ઓકે, તો આ થઈ ગયો આન્સર. સ્વાધ્યાય 12.1 નો ત્રીજો દાખલો છે કે બગીચામાં એક લપસણી છે, તેની બાજુની દિવાલ કોઈક રંગથી રંગી, તેના ઉપર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલો છે. આવી લપસણી હોય અને નીચે આવી દિવાલ છે, આ દિવાલ ઉપર સંદેશ લખેલો છે. બરાબર? તો જો દિવાલની બાજુઓ આપી છે 15 મીટર 11 મીટર અને 6 મીટર ની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા 3 બાજુઓ છે તો પહેલી બાજુ A બરાબર આપણે લઈએ 15 મીટર. ઓકે, B બરાબર 11 મીટર અને C બરાબર 6 મીટર. તો પહેલા તો પરિમિતિ શોધી કાઢીએ. S એટલે ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2 એટલે 15 મીટર 11 મીટર અને 6 મીટર ભાગ્યા 2 કરો તો 6 ને 7 નો પર 12 નો બગડો વધી 3 36 32 ભાગ્યા 2 એટલે 16 મીટર થાય અર્ધ પરિમિતિ. બરાબર? હવે એરોનું સૂત્ર લગાવીએ કે દિવાલનું ક્ષેત્રફળ ત્રિકોણ દિવાલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s minus a s minus b s minus c રંગેલ દિવાલનું ક્ષેત્રફળ. તો વર્ગમૂળમાં s કેટલો છે? અહીંયા 16. તો s ની જગ્યાએ 16 મૂકો. e ની કિંમત 15, અહીંયા પણ 16, e ની કિંમત 11, અહીંયા પણ 16, c ની કિંમત છે 6. આનું સાદુરૂપ આપીએ આપણે 16 માં m 16 માંથી 15 જાય તો 1, 16 માંથી 11 જાય તો કેટલા રહેશે? 5 અને 16 માંથી 6 જાય તો 10. તો એ જુઓ 16 નું વર્ગમૂળ નીકળશે 4 ચોક 16 એટલે 2 વખત 4. આ એકડે અંદર 5 અંદર અને 4 દુ 10. એ તમે જોઈ શકો છો. ચોગડો 2 વખત છે તો આપણે 12 એક જ વખત, પાંચડો પણ 2 વખત છે તો એક જ વખત, એકડો અને બગડો છે તો 2 એકા 2 આપણે અંદર આવી ગયું. તો અહીંયા મળશે 4 × 20 20 વર્ગમૂળમાં 2 આટલા મીટરનો વર્ગ. તો આ થઈ ગયું દિવાલનું ક્ષેત્રફળ.